છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારોએ કાળી પટ્ટી બાંધી અને માહિતી અધિકારી વિરુદ્ધમાં લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું। આ અંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદને પણ આક્રમક રજૂઆતો પત્રકાર સંઘના હોદ્દેદારો અને પત્રકારોએ કરી હતી। છોટાઉદેપુર માહિતી વિભાગના અધિકારી છોટાઉદેપુર જિલ્લામાં સરમુખત્યાર શાહી વહીવટી કરી લોકશાહીની ચોથી જાગીરને દબાવવાનો પ્રયાસ કરાતા હોવાના આક્ષેપ કરતા પત્રકારોએ માહિતી વિભાગના તમામ ગ્રુપોમાંથી રિમૂવ થઈ અને આગામી દિવસોમાં સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો દ્વારા માહિતી અધિકારી દ્વારા જે કનડગત કરવામાં આવે છે, વારંવાર ઇન્સલ્ટ કરવામાં આવે છે અને કોઈપણ ઇવેન્ટ હોય કે ચૂંટણી પ્રક્રિયા હોય તે દરમિયાન પત્રકારોને અડચણરૂપ બને અને તંત્ર સાથે ઘર્ષણ થાય તે રીતનું જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, વાતાવરણ ઊભું કરવામાં આવે છે, તેને લઈને કંટાળી અને છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આજે એકત્ર થઈ અને એ માહિતી અધિકારી સામે કલેક્ટરને આવેદનપત્ર આપી અને 3 દિવસની અંદર મુદત આપવામાં આવી છે। 3 દિવસની અંદર એ પોતે પોતાની જે ભૂલો છે તેને સુધારી લે, નહીં તો છોટાઉદેપુર જિલ્લાના પત્રકારો આગામી દિવસોની અંદર આંદોલનરૂપી કાર્યવાહી હાથ ધરશે। અને આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત લેખિતમાં કરી છે, મૌખિક પણ કરી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે સાંસદ છે, સાંસદને પણ લેખિત રજૂઆત કરી અને કાર્યવાહી માટેની માંગ કરવામાં આવી છે।